જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે 75% વધારે સ્માર્ટફોન યુઝર્સ સવારે ઉઠ્યા પછી 15 મિનિટમાં જ પોતાનો મોબાઈલ ફોન ચેક કરે છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું તમારી સાથે જે પુસ્તકની વાત કરવાનો છું તે હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવી શકાય તેના પર નીર ઇયાલ દ્વારા લખવામાં આવેલું ખૂબ જ સુંદર પુસ્તક એટલે હુક, હાઉ ટુ બિલ્ડ હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ્સ. જો આ પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તક આપણને એ સમજાવે છે કે જો આપણે કોઈ હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ્સ બનાવી છે તો કેવા મોડલનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણી પ્રોડક્ટ લોકોના જીવનનો એક ભાગ બની જાય. આ પુસ્તકની અંદર લેખક ખૂબ જ સુંદર રીતે હુક મોડલની વાત કરે છે કે કેવી રીતે હુક મોડલ કામ કરે છે. જો હું એ હુક મોડલની વાત કરું તો હુક મોડલ મુખ્યત્વે 4 સ્ટેજમાં કામ કરે છે. પહેલું સ્ટેજ છે તે છે ટ્રિગર, બીજું સ્ટેજ છે તે છે એક્શન, ત્રીજું સ્ટેજ છે તે છે વેરિયેબલ રિવોર્ડ અને ચોથું સ્ટેજ છે એ છે ઇન્વેસ્ટમેન્ટ. હું આ ચારે સ્ટેજની વિગતવાર રીતે વાત કરીશ અને સારી સમજણ પડે એ માટે હું કેસ સ્ટડી તરીકે ઇન્સ્ટાગ્રામ મોડલની જ વાત કરીશ. તો જો ઇન્સ્ટાગ્રામ મોડલની આપણે વાત કરીએ તો એ પણ એક અત્યારે હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ છે કે જેણે લોકોના જીવનમાં એક હેબિટ બનાવી દીધી છે. તો એ કેવી રીતે કામ કરે છે? તો સૌથી પહેલી વાત કરીએ ટ્રિગર. ટ્રિગર એટલે કે એ વસ્તુ આપણને એક્શન લેવા માટે મોટિવેટ કરે છે. તો ટ્રિગર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. પહેલું એક્સટર્નલ ટ્રિગર અને બીજું છે એ છે ઇન્ટરનલ ટ્રિગર. હવે એક્સટર્નલ ટ્રિગર એટલે કેવા ટ્રિગર? એક્સટર્નલ ટ્રિગર એટલે કે સ્પોન્સર્ડ ટ્રિગર. સ્પોન્સર્ડ ટ્રિગર એટલે કે ઘણી બધી આપણને ઇન્સ્ટાગ્રામમાં એડવર્ટાઇઝમેન્ટ પેઇડ જોવા મળે છે. જે બીજું છે તે છે કે અર્ન ટ્રિગર. અર્ન ટ્રિગર એટલે કે આપણે કંઈક વસ્તુ કમાવી પડે અને તેના ભાગ સ્વરૂપે આપણને એક્શન લેવા માટે મજબૂર કરવામાં આવે. ત્રીજું છે તે છે રિલેશનશિપ ટ્રિગર. રિલેશનશિપ ટ્રિગર એટલે કે ફોલોઅર્સ. અને ચોથું છે તે છે ઓન ટ્રિગર. ઓન ટ્રિગર એટલે કે ઇન્સ્ટોલ એપ્લિકેશન્સ. આપણે આપણા મોબાઈલ ફોનમાં ઘણી બધી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરી છે તો એનો આઇકોન જોતા જ આપણને તે ઓપન કરવાની ઈચ્છા થઈ જાય છે. તો આ એક મોટિવેશન છે. અને એક્સટર્નલ ટ્રિગર કરતાં પણ જો સૌથી વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો તે છે ઇન્ટરનલ ટ્રિગર્સ. ઇન્ટરનલ ટ્રિગર્સ એટલે કે આપણા ઇમોશન્સ. જ્યારે આપણે કોઈ પણ પ્રકારે ડિપ્રેશનમાં કે કોઈ પણ પ્રકારે આપણા બિહેવિયરમાં કોઈ ચેન્જ આવે છે અથવા આપણને થોડીક કોઈક જગ્યાએ ફ્રસ્ટ્રેશન જેવું ફીલ થાય છે તો મોટાભાગના લોકો પોતાનો મોબાઈલ ફોન નીકાળીને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન અથવા OTT પ્લેટફોર્મને એ બધું જોવા માંડે છે. તો આ છે એ તમારું ઇન્ટરનલ ટ્રિગર છે કે જે તમને એક્શન લેવા માટે મજબૂર કરે છે. બીજું એવું પણ કહેવાય છે કે ચેકિંગ લાઇક્સ એન્ડ કમેન્ટ્સ એ પણ એક ઇન્ટરનલ ટ્રિગરનો જ એક ભાગ છે. હવે બીજું સ્ટેજ છે તે છે એક્શન. એક્શન લેવા માટે લેખક અહીંયા ફોગ બિહેવિયરની વાત કરે છે કે કેવી રીતે બિહેવિયર મોડલ કામ કરે છે. તો બિહેવિયર મોડલ મુખ્યત્વે 3 રીતે કામ કરે છે. પહેલું છે મોટિવેશન, બીજું છે એબિલિટી અને ત્રીજું છે ટ્રિગર. મોટિવેશન એટલે કે જો તમને કોઈ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની કોઈ નોટિફિકેશન આવી તો એ તમને ટ્રિગર આપે છે અને એ નોટિફિકેશન જોવાથી તમને એવી ઈચ્છા થાય છે કે ચલો હવે આપણે આને ઓપન કરીએ. તો એ છે તમારું મોટિવેશન. બીજું છે કે એબિલિટી. જો તમારા પાસે મોબાઈલ ફોન હશે અને જો તમને નોટિફિકેશન આવશે તો તમારા નોટિફિકેશન ઓપન કરવાના ચાન્સીસ ઘણા વધારે થઈ જશે. અને ત્રીજું છે એ ટ્રિગર. ટ્રિગર એ મોટિવેશન જ છે કે જે એક્શન લેવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે. જો ત્રીજા સ્ટેજની વાત કરીએ તો એ સ્ટેજ છે વેરિયેબલ રિવોર્ડ. હવે માની લો કે તમારી પાસે એક રેફ્રિજરેટર છે અને રેફ્રિજરેટરમાં અમુક વસ્તુઓ મૂકેલી છે. એ વસ્તુઓ એઝ ઇટ ઇઝ છે. તમે ગમે તેટલી વખત એ રેફ્રિજરેટર ઓપન કરશો તો તમને એ જ વસ્તુ જોવા મળશે. તો તમે કદાચ 5 કે 10 વખત સુધી ઓપન કરશો પરંતુ એકના એક વસ્તુ હોવાથી તમે ત્યારબાદ તમે એને ઓપન નહીં કરો. પરંતુ જો માની લો કે દરેક વખતે તમને કંઈક નવી વસ્તુ મળે તો બસ એ જ રીતે હુક મોડેલ પણ કામ કરે છે, વેરિયેબલ રિવોર્ડ. જેમ કે એક એક્ઝામ્પલ આપીએ કે ઇન્સ્ટાગ્રામ મોડલ્સની વાત કરીએ તો તેમાં છે રીલ. રીલ હંમેશા જો તમે સ્વાઇપ કરો છો તો નેક્સ્ટ રીલ કઈ આવશે તે તમને ખબર નથી અને એટલા માટે જ તમે તેને સ્વાઇપ કરીએ છીએ. અને તે છે તમારો વેરિયેબલ રિવોર્ડ. વેરિયેબલ રિવોર્ડ હંમેશા બદલાતો રહે છે. ક્યારેક તમારી અપેક્ષા કરતાં ઘણો વધારે સારો, ક્યારેક તમારી અપેક્ષા કરતાં ઘણો વધારે ખરાબ. પરંતુ તે વેરિયેબલ છે તે આપણને મોટિવેટ કરે છે કે આપણે વધુમાં વધુ આ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીએ. અને ચોથું છે તે છે ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ છેલ્લે તો રોકાણની વાત કરે છે. અહીંયા રોકાણ એટલે માત્ર નાણાકીય રોકાણ નહીં પરંતુ તમારા ટાઈમનું રોકાણ, તમારા સ્કિલનું રોકાણ, તમારા બિહેવિયર્સનું રોકાણ, તમારી રેપ્યુટેશન્સનું રોકાણ, તમારા ફોલોઅર્સનું રોકાણ. આ અલગ અલગ રીતે રોકાણ કરીને તેઓ તેમના મનગમતા ફાયદા લે છે. આવી ખૂબ જ સુંદર વાત અને આવા ખૂબ જ સુંદર હુક મોડલની વાત લેખક નીર ઇયાલે તેમના પુસ્તક હુકમાં કરેલી છે. એટલે જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તક આપણને એ સમજાવે છે કે કેવી રીતે હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે અથવા જો આપણે કોઈ હેબિટ
ફોર્મિંગ પ્રોડક્ટ્સ વાપરીએ છીએ તો એ કેવી રીતે આપણા મન ઉપર કંટ્રોલ કરીને આપણે ન ઈચ્છે તો પણ તે હેબિટ ફોર્મિંગ પ્રોડક્ટ વાપરવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે. હું આશા રાખું છું કે તમને આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં ખૂબ જ માહિતીસભર અને રસપ્રદ લાગી હશે. હું એવું ઈચ્છું કે તમે આ પુસ્તકની વાત દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો. અને હું એવું પણ ઈચ્છું કે જો એવા કોઈ પુસ્તકની વાત છે કે જે મેં હજી સુધી આપણી માતૃભાષામાં નથી કરી તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. હું ચોક્કસથી તે પુસ્તકની વાત આપણી માતૃભાષામાં કરીશ. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.